बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल इन्ना सलाती व नुसुकी व महयाय अंदर આપણે જ્યારે જિંદગી પસાર કરી રહ્યા છે, નેક અમલ કરી રહ્યા છે, આપણી પોતાની રોજી કમાઈ રહ્યા છે અને આપણે બીજાઓને પણ મદદ કરતા રહ્યા છે, તો આ ફક્ત અને ફક્ત આપણે કરી રહ્યા છે અલ્લાહની રઝા અને અલ્લાહની ખુશી મેળવવા માટે। જગ્યાઓ પર એ બાગમાં કે જે બાગની અંદર ઇમામ અલી અલૈહિસ્સલામ એક ગાર્ડનની અંદર એ જગ્યા કે જ્યાં ખજૂરના ઝાડો મળે છે, યહૂદીનો બાગ હતો। ઇમામ અલી અલૈહિસ્સલામ પોતે કામ કરતા હતા, કામ કરી અને પૈસા મેળવતા હતા કે જેના લીધેથી પોતાની જિંદગી પસાર કરી શકે। આ અલી કે જે પૈગંબરના જમાઈ હતા, આ અલી કે જેના માટે પૈગંબર પગલે પગલે કહેતા હતા કે તે મારા ખલીફા છે, તે અલી પોતાની જિંદગીની અંદર કામ કરી કરી અને પોતાની જિંદગી मतलब ઈ કે ઇમામનો દર્શ ઇમામની જિંદગીમાંથી મારા નવજવાન ભાઈઓ બરાબર સાંભળજો। આજે એટલું આસાન થઈ ગયું છે આપણના માટે કે આપણે હરામની કમાણી કમાઈ શકે છે, હલાલની કમાઈ કમાવી જરાક મુશ્કેલ થઈ ગઈ છે। ઇમામે આપણને દર્શ આપી ગયા છે કે હલાલ ભલે બે રોટલી શા માટે ન મળતી હોય પણ હલાલની હશે તો ખુદાવંદ તઆલાને એ પસંદ છે। જો પૈગંબર પાસે એક પૈગંબરનો સહાબી ગયો, પૈગંબરે જ્યારે એના હાથ જોયા તો એના હાથની અંદર કાપાઓ હતા। તો પૈગંબરે કહ્યું કે ભાઈ તારો હાથ શા માટે આવી રીતે છે, તને બીમારી છે, તને કંઈ થઈ ગયું છે? તો કહ્યું નહીં યા રસૂલલ્લાહ, આ જ હાથથી હું કામ કરું છું, હું લાકડા કાપું છું, કાંડાઓ ખોદું છું, એનાથી મને કંઈક મને મળી શકે કે જેના લીધેથી હું મારી અને મારી ફેમિલીને ખવડાવી શકું? તો પૈગંબર ઇસ્લામ એનો હાથ લઈ અને ચૂમે છે અને કહે છે સૌથી મુબારક હાથ આ છે કે જે હલાલની જિંદગી કમાઈ છે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ। આ ઇબાદત થઈ ગઈ છે। આજે ઘરો ઘરની અંદર તબાહી એનું એક કારણ આ છે। શું છે? દેખાવા પણ ઘરની બાજુમાં મારા પાડોશીના ઘરમાં એક નવો ટીવી આવ્યું છે, નવી અને લેટેસ્ટ મોડલ વિડિયો આવ્યું છે। હું તેના ઘરે ગયો, જોયું, માશાઅલ્લાહ સુબહાનલ્લાહ કરતો કરતો મારા ઘરની અંદર પાછો આવ્યો। હવે દિલની અંદર એ થયું કે એના ઘરમાં છે તો મારા ઘરમાં શા માટે ન હોય? એની પાસે છે, એને પૈસાથી લીધું કે ખુદા ન કરે અસ્તગફિરુલ્લાહ એને ચોરીને લીધું છે, પણ મને પણ ખપે છે, મારી પાસે ખિસ્સાની અંદર પૈસા નથી। તો ગયો મારા દોસ્ત મોહમ્મદભાઈ પાસે, મોહમ્મદભાઈ મને થોડા પૈસા આપો, કંઈક જરૂરી કામ છે। જરૂરી કામ શું છે? ઘરની અંદર એવું જ ટીવી આવે ને એવું જ વિડિયો આવે। આ દેખાવા પણ છે। મૌલા અલી બિન અબી તાલિબ આપણે વખાણ કરે છે, પણ આ દાખલો સાંભળો અને આ દાખલો પર આપણે અમલ કરવાની કોશિશ કરે। જે પૈગંબરનો ડર છે એ ડર હું તમને બતાડતો જઈશ અત્યારે, પણ જરા કાન ખોલીને સાંભળજો। ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીમાર છે, માનતા માનવામાં આવે છે, નઝર કરવામાં આવે છે, 3 રોજાની સાજા થઈ જાય છે તો મૌલા અલી, બીબી ફાતિમા, ઇમામ હસન, ઇમામ હુસૈન, ફિદ્દા બધા જે ઘરની અંદર હોય છે બધા રોજો રાખે છે। પહેલા દિવસે રોજો છોડવા માટે રોટલી પકાવવામાં આવે છે તો કોઈ મસ્કીન આવી અને માંગી જાય છે। જો હલાલની રોજી, જો હલાલની રોજી
અંદર પોતાની ભૂખ ભૂલી અને બીજાની ભૂખ યાદ આવે છે તો દઈ દે છે. બીજા દિવસે બીજો માણસ આવે છે તો એને પણ રોટલી દઈ દે છે. નિમકથી અને પાણીથી રોજુ છોડે છે. ખુદાવંદ તાલાને અમલ એટલું પસંદ છે કે પૈગંબર ઉપર વહી નાઝિલ થાય છે વયુતઇમૂન અત્તઆમ અલા હુબ્બિહી મિસ્કીના વયતીમા વઅસીરા ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહ લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા. અમો જ્યારે માણસોને ખાવાનું આપે છે, મસ્કીનને, ફકીરને, અસીરને અમે જ્યારે ખાવાનું આપે છે તો ફક્ત અલ્લાહની રઝા મેળવવા માટે. પછી કુરાનની આયત શું કહે છે? ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહ. અમે તેઓને ખાવાનું ખવડાવે છે શા માટે? ફક્ત અલ્લાહની રઝા હાસિલ કરવા માટે. લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા. અમે તમારી પાસેથી કોઈ જઝા નથી કપતી કે કોઈ શુક્ર નથી જોતી. પોતાના સહાબો સાથે બેઠા છે મદીને મુનવ્વરાની અંદર. પૈગંબર કહે છે મને ડર છે મારી ઉમ્મત માટે. એ નથી કહેતા કે મને ડર છે મારા અસહાબો જે બેઠા છે એના માટે, મારી ઉમ્મત માટે. કિયામતના દિવસ સુધી મારી ઉમ્મત આવવાની છે. મને ડર છે તેઓ માટે. શેનો ડર છે? ડર એનો છે કે તેઓ નાનો શિર્ક કરશે. અશિર્કુલ અસગર, નાનો શિર્ક. તો સહાબાએ પૂછા કર્યું યા રસૂલલ્લાહ વમા શિર્કુલ અસગર, અને આ નાનું શિર્ક શું છે? તો પૈગંબરે ઇસ્લામે કહ્યું અરિયા. આ નાની બુત પરસ્તી કઈ છે? આ નાના ભૂતો કે જેને આપણે પૂજા કરશું, જેને પૈગંબરની ડર હતી, શું છે? કોઈ પણ કામ કરવું માણસોને બતાડવા માટે, માણસોને રાજી કરવા માટે. પછી પૈગંબરે કહ્યું કયામતના દિવસે અમુક માણસો ખુદા પાસે જશે અને ખુદાને કહેશે અરે ખુદા અમોએ ફલાણું નેક કામ કર્યું, અમોએ ફલાણું નેક કામ કર્યું, ફલાણું નેક કામ કર્યું. આ અમારી કિતાબ અમારા હાથમાં છે, કેમ અમારું નામ નથી લખેલું આની અંદર? કેમ આ નેક અમલ નથી લખેલું આની અંદર? તો ખુદાવંદ તાઆલા જવાબની અંદર કહેશે જાઓ, તમારો હદિયો, તમારો કદો, તમારું ગિફ્ટ એની પાસેથી લઈ આવો કે જેના માટે તમોએ એ કામ કર્યું હતું. મારી ખુશી માટે તમોએ કામ નથી કર્યું. એ વાતો ન કહું પણ ચર્ચા અને ડિસ્કશન જે છે એ તમારી સૂચના, તમારું સજેશન હતું એ પ્રમાણે આપણે રાખ્યું છે. તો આની અંદર પહેરેલાઓને રજા નથી કઈ બોલવાની. ફક્ત જે છોકરાઓની શાદી નથી થઈ અને જે છોકરીઓની શાદી નથી થઈ તેઓ જ માટે આ ડિસ્કશન છે. ડિસ્કશન આજનું થવાનું છે કે જ્યારે એક ફેમિલી શરૂ કરવી હોય તો તે વખતે એ ફેમિલીને શરૂ કરવા માટે ધણી અને બાયડી, માણસ અને બાયડીની અંદર ક્યાં ક્યાં ગુણો હોવા જોઈએ. એમ કહેતા કે છોકરાઓ પોતાના વિચાર પેશ કરશે કે ઇલાકાની નજદીક જે છોકરી હોય એની અંદર ક્યાં ગુણો હોવા જોઈએ, અને છોકરીઓ પેશ કરશે કે જે છોકરાઓ સાથે શાદી કરવી હોય એઓની અંદર ક્યાં ગુણો, ક્યાં સિફતો હોવા જોઈએ. અહીંયાથી આપણે શરૂ કરશું અને ત્યારબાદ પછી એ ડિસ્કશનને હું આગળ વધારતો જઈશ. એક ચીજ હું ચોખ્ખી કહી દઉં છું, મને નથી ગમતું કે કોઈ પણ ભાઈને ને બહેનને ખરાબ લાગી જાય પછી કે ડિસ્કશન દરમિયાન કોઈ પણ એવી વાત કરવામાં આવશે કે જે પર્સનલ એટેક હશે, કોઈ ઉપર વ્યક્તિગત હુમલો કરવામાં આવતો હોય કે બીજું
કરશે કે જેનો કોઈ ફાયદો નહીં હોય, હું તરત જ એને અટકાવી નાખીશ. તો છોકરાઓ અને છોકરીઓ નોંધ લઈ લેજો, કારણ કે આ સિરિયસ એક ડિસ્કશન છે જેની અંદરથી તમને ઇલ્મ હાસિલ થાય. હું મારા કોઈ વિચારો અત્યારે પેશ નથી કરતો, પછીથી હું તમને જ્યારે નિવેડો લઈ આવીશ ત્યારે હું તમને કહીશ. તો આપણે ડિબેટ અને ડિસ્કશન શરૂ કરે છે, અને જો છોકરો કે છોકરી તૈયાર હોય બોલવા માટે તો તમે તૈયાર કરો અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ થી શરૂ કરો. તમે ડિબેટ શરૂ કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ ને આપણે મૂકી દે. જ્યારે પૈગંબરે ઇસ્લામ જનાબે ખદીજતુલ કુબરા સાથે શાદી કર્યા તો જનાબે ખદીજતુલ કુબરાની અંદર શું જોયા હતા કે તેઓએ શાદી કરી? એટલું ધ્યાનમાં રાખજો કે જનાબે ખદીજતુલ કુબરાની ઉંમર પૈગંબર કરતા વધારે હતી. તો જનાબે પૈગંબર ઇસ્લામ શું જોયા હતા જનાબે ખદીજતુલ કુબરાની અંદર કે જેના લીધેથી તેઓએ કબૂલ કર્યું શાદી કરવા માટે? પૈગંબર રસૂલ પહેલા એના અખલાક જોયા કે પૈગંબર ઇસ્લામે પહેલા જનાબે ખદીજતુલ કુબરાના અખલાક જોયા. તો અખલાકની અંદર શું હતું? બીજું કે આ ડિબેટને શરૂ કરી દીધું છે. છોકરીઓમાંથી કંઈ બોલવું હોય તો લાગે છે કે ખાસ જે આપણો મૂળ પ્રોબ્લેમ છે એમાં નથી છોકરીની હિંમત થતી કે નથી છોકરાની હિંમત થતી. જ્યારે પ્રોગ્રામ પતી જાય ત્યારે પાયા પાછળ સતાય ને બધા બોલતા હોય આમ છે તેમ છે આમ હું ખબર ને. તો આજે વાત થતી હતી છોકરી તરફથી પણ છે અને છોકરા તરફથી પણ ઘણી વાતો હશે. અને શું મને લાગતું નથી કે આપણું શરીર એક ouverture de espritમાં મના પાડતું હોય. ઓ કોન્ટ્રેર ઇમામ અલી પોતે એની દીકરીને તેમજ એના જમાઈને કેટલી એવી નસીહતો આવી છે. પણ જે મોટી ટોપી છે ઇસ્લામનું છે કે આદા પર બહુ મશહૂર છોકરી છે. હેબેટની પણ ઠીક મને હમણાં મગજમાં આવતું નથી છોકરીનું નામ. તો હવે આપણે શરૂ કરીએ. આજે મને છોકરાઓ કહેતા હતા કે જ્યારે અમે છોકરીનું માથું રાખવા જાય અને પહેલા અમને કહેશે તપાસ કરશે કે તારી મોટર કેવી છે, તાર પાસે ઘર કેવું છે અને તાર પાસે પૈસો કેટલો છે. એ બધી તપાસ થઈ જાય પછી બીજો કન્ડિશન એ રાખે કે તું આ કન્ડિશન તારા મા બાપને મૂકી દે. તો છોકરો કહે છે કે હું આટલા વર્ષ મારા મા બાપ મને પાડ્યા, એ લોકો ઘર પર હું ના પાડું તો કોણ પાડશે? હવે આવા બધા કન્ડિશન આવી એમને એકદમ તકલીફ પડે છે. આજે છોકરી એટલી નવ જમીનમાં એ લોકોનો મગજ ઊંચે ચડી ગયો છે, એ લોકોના એમ્પોઝિશન અમને ગમતા નથી. તો હવે આના બારામાં થોડું શું કહેવાય અને એના પછી તમે શરમ ના રાખો જે તમારા દિલમાં હોય તમે એકબીજા જેવી રીતે અંદર અંદરમાં વાતો કરો એવી રીતે તમે એકબીજા સવાલ પૂછી કરી શકો છો. બોલવું હોય તમને પણ રજા છે, જરાય પણ વાંધો નથી. ચાલો ભાઈઓ તમારો જવાબ. તમને મોટર જોવી છે, પૈસા જોવા છે, ઘર જોવા છે, શું જોવું છે? જરા બાજુમાં હજી વધારે છોકરીઓ આવા પોઝિશન રાખે છે તો મારા ખ્યાલ પ્રમાણે એવા પોઝિશન કોઈ છોકરીઓ રાખતી નથી, કોઈ એવા ખ્યાલ કરતી નથી. કારણ કે અત્યારે બધેને સાચી ભાગે પ્રોબ્લેમ પડી છે. પણ જ્યારે કે છોકરાઓ એવા જ પોઝિશન રાખતા હોય છે, છોકરીઓને પહેલા જ કહે છે કે તું મારા મા બાપને આવી રીતે આમ કરજે, તું મારી બેનને આમ કરજે, તું મારી માને આમ કરજે. હાલાકી ઇસ્લામ તો એ નથી કહેતો. મોરાજીનું જે આપણે કોઈ સાંભળ્યું નથી કે બાપા જેવો તો જરાય ફાતિમા બીજી અસર સાથે જ્યાં હોય ત્યાં તો એની કઈ માવજત કેવી હોય કે કેવું હોય. તો જે આ છોકરાએ કહે તો સૌ ખોટી વાત છે કે છોકરીઓ કોઈ બોલતી હોય કે ના તારું ઘર કેવું છે, કે તારી મોટર કેવી છે, કે તારા પાસે પૈસો કેટલો છે, એ રીતે એવા વિચારવાની કોઈ છોકરી હોય એવું બનવાની જરૂર નથી. હાલાકી એ લોકોની વાત કાઢીને પછી આજના પાકિસ્તાન
બસ બહેનો લોકોનો પોઝિશન એવી હોય છે કે તમે અમારાથી દબાઈને બેઠો. તો એ ખબર નથી છોકરાઓએ શું જવાબ દે. છોકરા શારીર તમે બરાબર કે હમણાં શેખ હરીફ બોલ્યા કે બધી છોકરી લોંગ માં ગ્રાહક વધી ગયો છે, તો c'est pas બધી છોકરી નથી, c'est seulement quelques-unes. Quand ઘણી છે, on peut voir que l'islam c'est le Bible c'est l'islam અંદર છે એ આડી રસ્તે નથી quoi en certains cas, mais ઘણી છે જરાક આડી રસ્તે છે. બીજું કે છોકરા પાકિસ્તાન, તમે હમણાં બોલ્યા કે કેમ બધે છોકરા પાકિસ્તાન પરણવા જાય છે, એમાં હું કહી શકું કે d'abord c'est છોકરાનું મન છે કે હોવા જાય છે, ને બીજું કે ici આપણે તારામાં કહીએ છીએ par exemple notre environnement, il y a એવું નથી કે réunion નથી entre છોકરા છોકરી કે un débat ou જેમ આપણે આવી રીતે કરીએ છીએ ou છોકરા ને છોકરી peuvent faire leur connaissance, જેથી કરીને એક છોકરાને છોકરી પસંદમાં આવે. આદિને અટકાવતું હોય તો શા માટે ઇસ્લામે એટલો બધો ભાર દીધો છે ભણવા માટે? તલબુલ ઇલ્મ ફરીદા અલા કુલ્લી મુસ્લિમ વ મુસ્લિમા, દરેક મુસલમાન ભાઈ એટલે છોકરો અને છોકરી, મર્દ અને ઔરત ઉપર ઇલ્મ હાસિલ કરવું એક ફર્જ છે, એક જરૂરી છે. તો આયા મડાગાસ્કરની અંદર છોકરાઓ ભણતા નથી કારણ કે છોકરીઓ વધારે ભણેલી છે કે પછી બીજું કારણ છે? જેવું બોલીએ કે છોકરીઓ ભણતર લીધી હોય છે એના હિસાબે કે જરાકથી જરાક આઝાદ હોય છે, તો ના એમ નથી માં કહેવાનું જરાક ફેર થઈ ગયું, કારણ કે વાત પહેલી ફેરે બોલું છું તો જરાક બોલતા ઓછું આવડે. પણ અમને કહેવાનું હેતુ એ છે કે અમે ભણેલી હોય છે તો અમને આમ જરાક એમ થાય કે અમે અમારા પ્રવાસમાં કઈ એવો સુધારો લઈ આવે, અમે અમારી ઓલાદ, કારણ કે આટલા મોટો જે બધા લોકોની ઓલાદોને આગળ વધારે છે કે અમે બધા ભણેલી ભાઈ શું થઈ ગયું છે, તો અમને બધી રીતે હોશિયાર કરવામાં આવ્યો છે, સૌ ફેર હતો. આજના તો આ કોમ્પ્યુટરના જમાનામાં જો તમે આગળના જમાના પ્રમાણમાં તમારી ઓલાદો હોશિયાર કરો તો નથી કામ આવતું. અને હવે જો સાસુઓની બધી વેરા લે તો સાસુના અને બધાના વિચાર એવા હોય કે લોકો કહે છે ના તું તારા છોકરીને આમ ના કર, તું તારા છોકરાને આમ ના કર, તું આ ના શીખાડ, તું આવી રીતના શીખાડ. તો એના હિસાબે પ્રોગ્રામ કરે. એમ નહીં કે પોતે ભણેલી છે તો એને પ્રોગ્રામ કરે છે કે પોતે ગરબાસ ના હલાવે, કારણ કે ગરબાસ તો બધેની હલાવો છે, બધી છોકરીઓને ભણવું છે, બધાને ઉમેદ હોય કે બચ્ચા થાય, પોતે મા બને, પોતાનું ઘર સંભાળવું, આગળ વધારે બધાને ઓલું થાય છે. છોકરી પોતાની આઝાદી ચાહે છે, છોકરો ચાહે છે પોતાના મિત્રો સાથે રહે, અને પછી આમ ન થવું ખપે ને આમ ન થવું ખપે, એની અંદર આ બધી તકલીફો થાય છે. તો એક ચીજ મને લાગે છે તમે કબૂલ કરશો, અને જે કબૂલ ન કરે મને રજા આપું છું કે એ વિરુદ્ધ નોંધ કરે, કોઈ પણ પ્રોબ્લેમ નથી. પણ મારું માનવું એમ છે કે ભણતર કોઈ શાદીને અટકાવતું નથી. ભણતર જરૂરી છે, અને જો માં ભણેલી હશે તો છોકરાઓને ભણાવશે, એમાં કોઈ શક નથી. આજના માહોલ પ્રમાણે છોકરાઓ પાસે બાપ પાસે ટાઈમ ઓછો હોય છે, માં પાસે ટાઈમ વધારે હોય છે, તેઓ ભણાવી શકે છે. તો માં ભણેલી હશે તો છોકરાઓને પણ ઉત્તેજન આપી શકશે અને એ લોકોને પણ ભણાવશે. ખેર આપણે મૂળ પ્રોબ્લેમ તરફ જઈ રહ્યા છે, પણ અફસોસ બહેનો એ છે કે હું ચાહું છું કે છોકરીઓ હવે કંઈક બોલે. તમારા જે પણ વિચારો હોય તમે બોલજો,
જરાય ગભરાજો નહીં. અને આપણે કોશિશ કરશું, હું તમને આ ડિસ્કશનને લાઈનની અંદર રાખીશ અને કોશિશ કરાવીશ કે તમે શીખતા જાઓ, એક એક ચીજ ખબર પડતી જાય. હમણાં મેં તમને એક પોઈન્ટ કહી દીધું કે ભણતર અટકાવ નથી શાદી માટે. ભણતર મારા હિસાબે જરૂરી છે, કારણ કે આજનો માહોલ એવો છે કે જેમાં ભણતર ન હોય તો એની અંદર તકલીફો પડે છે. તો ચાલો છોકરાઓ, તમને શું કહેવું છે? અમે તમને કોઈને કહેતા નથી કે તમે ના ભણો, પણ આ તમે ભણો છો પછી તમારું હોશિયારી તમે તમારા ધણીના ઘરમાં લઈ આવો છો, તો જો તમારા સાસુ સસરા બોલો છોકરાઓને ના શીખાડે તો કોણ શીખાડે? કેમ કે પેલા માવતર પછી તમારી સાસુ સસરા થઈ ગયા હોય તો ઓ લોકોને વધારે એક્સપિરિયન્સ હોય તમારા કરતા, કેમ કે તમે આજકાલની છો. તો ઓ લોકોને વધારે એક્સપિરિયન્સ હોય તો ઓ લોકો જો શીખાડે સુધે, કેમ કે જો તમારી બાજવા નથી લોકોને કહેવાથી ના તમારું આમ છે તમારું આમ નથી, એટલે અટાણના છોકરા જો કેટલા બગડી ગયા છે. ઓલી માય નું હાંકતી હોય કે ના મારું સાસુ મારા સાસુ નું ખોટું, એટલે અટાણના છોકરા કેટલા આડા રસ્તે હાલા ગયા છે બધે.